નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ સ્પીપા જે નોટિફિકેશન આવેલું છે જેના માટે વિદ્યાર્થી પ્રિપરેશન કરે છે, એના નોટિફિકેશન અને એની જે જરૂરી ક્વેશ્ચન વિદ્યાર્થીઓ પૂછેલા હતા એ બાદનો આ ત્રીજો લેક્ચર છે, જેની અંદર આપણે ચર્ચા કરવાના છીએ 2024 માટે કે જે વિદ્યાર્થી મિત્રો સ્પીપા એક્ઝામ આપવાના છે અથવા 2025માં જે સ્પીપા ભરતી આવવાની છે એની માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે એ વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયારી કરી શકે છે એની ડિટેલમાં માહિતી આ વિડીયો ઇન્ફોર્મેશનની અંદર જોશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે યુપીએસસી, જીપીએસસી, આઈએએસ કે આઈપીએસ સર્વિસ માટે પ્રિપરેશન કરી રહ્યા હો તો તમારા માટે હું ડિટેલ અપડેટેડ ઇન્ફોર્મેશન વિડીયો પ્રોવાઈડ કર્યા કરું છું. તો આના માટે વિદ્યાર્થી મિત્રો, તમે આપણી રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો તમે નવા છો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યારે આવા કોઈ પણ અપડેટેડ ઇન્ફોર્મેશન, થિયરી લેક્ચર કે એક્ઝામ નોટિફિકેશન આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ સ્પીપા પ્રિપરેશન સ્ટ્રેટેજી. તો આની અંદર સૌથી પહેલા અગત્યનું જે હોય છે વિદ્યાર્થી મિત્રો, એ 3 સ્ટેપ હોય છે. સૌથી પહેલા તમે જે એક્ઝામ આપવાનો છો એ એક્ઝામની એક્ઝામ પેટર્ન તમને ખબર હોવી પડે. બીજું અગત્યનું જે મહત્વની વસ્તુ છે એ છે એનો સિલેબસ. અને સિલેબસ બાદ થર્ડ પોઝિશન ઉપર આવશે, એ આવશે રીડિંગ. ક્રમ બાય ક્રમ આપણે ડિસ્કશન કરીએ. સૌથી પહેલી માહિતી સ્પીપા એક્ઝામની જે એક્ઝામ પેટર્ન છે, એક્ઝામ પદ્ધતિ છે, કઈ રીતની રહેશે. તો સ્પીપામાં તમારે 2 તબક્કામાં એક્ઝામ આપવાની રહેશે. પહેલું જે હશે, બરાબર, જેને આપણે પ્રિલિમ્સ તરીકે ઓળખીએ છીએ, એ છે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન વાળો સ્ટેજ. અને જે સેકન્ડ જે છે, બરાબર, એમાં તમારે નિબંધ લેખન આવશે. બરાબર, સિમિલર જ હોય છે ઓલમોસ્ટ, પણ આ સ્પીપા એક ખાલી તાલીમ, નિઃશુલ્ક તાલીમ આપવા માટેની વ્યવસ્થા છે, એટલા માટે આ રીતે હોય છે. જ્યારે આપણે યુપીએસસીની અંદર વાત કરી દઉં કમ્પેરેટિવલી, તો પહેલા પ્રિલિમ સ્ટેજ હશે, પછી મેન્સ હશે ને પછી ઇન્ટરવ્યુ હશે. હવે બીજી વાત, સિલેબસ. તો સ્પીપાનો સિલેબસ યુપીએસસીના સિલેબસ સિમિલર જ છે. અને જે રીતે યુપીએસસીમાં સિલેબસ ડિફાઇન નથી, બધું વ્યવસ્થિત લખેલ નથી, એવી રીતે સ્પીપામાં પણ સેમ વસ્તુ છે. તો આપણે સિલેબસમાં કયા ટોપિક અગત્યના છે સમજવા માટે આપણે શું કરીએ છીએ, તો આની અંદર એક સ્ટેપ આપણું વધે છે, એ છે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર એનાલિસિસ. મતલબ અગાઉ જે પ્રશ્નો પૂછાઈ ગયા છે એ પ્રશ્નોનો રેફરન્સ લઈને આપણે સમજવા ટ્રાય કરીએ કે સિલેબસના સબ્જેક્ટના કયા ટોપિક અગત્યના છે. તો આ રીતે તમારે તૈયારી થઈ જશે. સ્પીપા માટે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર તમે યુપીએસસીના ફોલો કરી શકો છો, અને સ્પીપાના પોતાના પણ ક્વેશ્ચન પેપર છે. હવે મુખ્ય સવાલ, સ્પીપાના ક્વેશ્ચન પેપર મેળવવા ક્યાંથી? તો સ્પીપાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર આપેલા છે, એ તમે સ્ટડી કરી શકો છો. હું જીએસની વાત કરું છું, જનરલ સ્ટડી જે પેપર 1 હોય છે એની અંદર જે મુખ્ય વિષયોનો પેપર છે, બરાબર. તો એની અંદર તમારી પ્રિપરેશન 3 ભાગમાં કરવાની હોય છે. પછી આપણે સીસેટ વાળો જે છે એનું લાસ્ટ આની પછી વાત કરશું. તો આની અંદર 3 વસ્તુ તમારે જે તૈયાર કરવાની છે એ 3 વસ્તુ શું છે? તો પહેલું જે છે એ છે એનસીઆરટી કે જીસીઆરટી. બીજું જે છે એ છે મુખ્ય બુક્સ, બરાબર. જીએસની જે આખું સિલેબસ છે એ આપણે કયા બુક્સ કે જે સ્ટાન્ડર્ડ બુક્સ હોય, બરાબર, તમે મતલબ હિન્દી, ઇંગ્લિશ કે ગુજરાતી જે પણ મીડિયમની બુક્સ તમારી પાસે હોય એ તમારે વાંચવાની છે. અને ત્રીજું જે છે એ છે કરંટ અફેર. તો સૌથી પહેલા હું જે જીએસની બુક્સ છે એની વાત કરતો અને સબ્જેક્ટની પણ વાત કરતો. ઘણા બધા વિદ્યાર્થીઓએ સ્ટ્રેટેજીમાં પૂછ્યું હતું કયા વિષયને ટાર્ગેટ કરવા જોઈએ સ્પીપા માટે માર્ક્સ સ્કોર કરવા. તો વિદ્યાર્થી મિત્રો, આમ તો બધા સબ્જેક્ટ મહત્વના જ છે, પણ હું તમને જો ક્રમ વાઇઝ જણાવું ઇમ્પોર્ટન્સના આધારે, તો હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, ઇકોનોમી, સાયન્સ ઇન ટેક, એન્વાયરમેન્ટ, બરાબર, આ સૌથી વધારે અગત્યના વિષય થશે. અને એની બાદ આવશે કરંટ અફેર. કરંટ અફેરની માહિતી આપણે અલગથી જોવાના છીએ. એટલે અત્યારે ખાલી આ જે મેં તમને મુખ્ય વિષય કીધા એ વિષય તમારે તૈયાર કરવા જોઈએ. હવે જે વિદ્યાર્થીઓની પાસે સમય ઓછો છે એ વિદ્યાર્થી શું કરી શકે? કારણ કે આ બધા વિષયની અંદર આ બધા વિષયના સિલેબસ ઘણા મોટા છે, અને એમાંથી કયા ટોપિક ઇમ્પોર્ટન્સ છે જેમાંથી ક્વેશ્ચન આવી શકે છે એ માહિતી તમારે ફટાફટ જોતી હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર યુપીએસસીના સિલેબસનું એનાલિસિસ આપેલું છે. એની અંદર સબ્જેક્ટની અંદર કેટલા ટોપિક કરવાના છે, એમાં સૌથી વધારે મહત્વના ટોપિક કયા છે જે પહેલા કરવાના છે એ માહિતી મેં તમને આપી રાખી છે. એ માહિતી તમારે જોવાની રહેશે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દેશું કે જેથી તમે માહિતી ઇઝીલી ફાઇન્ડ કરી શકો. ના મળે તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, તો તમારા કમેન્ટની અંદર જ તે વિડીયોની લિંક તમને આપી દઈશું. સબ્જેક્ટ વાઇઝ આપેલી છે, એક જોશો એટલે એની અંદર બીજી બધી પણ આવી જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એનસીઆરટી કે જીસીઆરટી. એનસીઆરટી વાંચવી કે જીસીઆરટી વાંચવી? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારી પાસે જે હોય તે
એનસીઆરટી હોય તો એનસીઆરટી વાંચો, જીસીઆરટી હોય તો જીસીઆરટી વાંચો. બરાબર. જે વિદ્યાર્થી પાસે એનસીઆરટી કે જીસીઆરટી બંને નથી અને તમારી પાસે સમય નથી તો તમે ડાયરેક્ટ જીએસ મેન બુક્સ છે બરાબર એ વાંચી શકો છો. બુક્સ કે એનસીઆરટી તમારે જોતી હોય તો તમે એકેડમીના નંબર ઉપર કોલ કરીને તમે ઘરે બેઠા મંગાવી શકો છો. જો તમારી પાસે બુક્સ નથી તો બરાબર. બુક્સ એક જ છે. ગુજરાતી મીડિયમ છે તો એક જ બુક છે. હિન્દી ઇંગ્લિશ મીડિયમ હોય તો બની શકે. સબ્જેક્ટ વાઇઝ 1 કે 2 બુક હોઈ શકે છે બરાબર, જે તમારી પાસે હોવું પડે. ક્લાસ નોટ્સ તમે યુઝ કરી શકો છો બરાબર. મતલબ ક્લાસ નોટ્સ ઘણીવાર ટૂંકાક્ષરીમાં પ્રિપેરેશન કરવી હોય તો, કારણ કે પ્રિલિમ પાસ કરવાની છે બરાબર. બાકી તમારે તાલીમ તો લેવાની જ છે, તો તમારી પ્રાઇમરી પ્રિપેરેશન હોય તો પણ કામ થઈ જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કરંટ અફેરની. કરંટ અફેર કેટલા વર્ષનું કરવું, સૌથી વધારે મહત્વનો સવાલ. કરંટ અફેરના પણ ક્વેશ્ચન હશે. યુપીએસસી પેટર્ન મુજબ જ કામ હશે. અંદાજિત બરાબર 15 થી 20 ક્વેશ્ચન તમને કરંટ અફેરમાંથી પણ આવી શકે છે, જે એક્ઝામ માટે અગત્યના છે. અને કરંટ અફેર કરવું કેટલા વર્ષનું, તો તમે 1 થી 1.5 વર્ષનું કરંટ અફેર કરી શકો છો. એક સાથે કરવા જશો તો મેળ પડશે નહીં. અત્યારે શું કરી શકાય છે, ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ અને આપણી જે એપ્લિકેશન છે એમાં કરંટ અફેરમાં બરાબર જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીના ડેઇલી બેઝના કરંટ અફેર એનાલિસિસ અવેલેબલ કરાવી રાખ્યા છે એપ્લિકેશનની અંદર. એ જઈને જોવો એટલે તમને ઘણો બધો આઈડિયા આવી જશે કરંટ અફેરનો. કરંટ અફેર દરેક સબ્જેક્ટ મેં તમને જેટલા જણાવ્યા એટલા અને જે નથી જણાવ્યા એ બધા સબ્જેક્ટ માટે અગત્યનું છે. વાત કરીએ કરંટ અફેર, જીઓગ્રાફી, પોલિટી, આઈઆર, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, સાયન્સ ઇન ટેક બરાબર. પછી એસે જે તમારે નિબંધ બીજો જે તબક્કો છે એસે, પછી સોસાયટીના અમુક અગત્યના ટોપિક હોય અને એથિક્સના કેસ સ્ટડી હોય. આ બધા માટે અને કમ્પ્રિહેન્સિવની પ્રિપેરેશન કરંટ અફેરમાંથી થઈ શકે છે. કરંટ અફેર કોઈ દિવસ છોડવાનું નહીં. કરંટ અફેર તમને વધારે મતલબ ઇઝી ક્વેશ્ચન હોય છે. કરંટ અફેરમાં જો તમે કોઈ ટોપિક સમજી રાખ્યો છે અને એનો ક્વેશ્ચન આવ્યો છે બરાબર, તો બહુ ઇઝીલી ઓપ્શન એલિમિનેશનથી તમે એમાં સાચો આન્સર ટીક કરી લેશો બરાબર. થિયરીમાં બની શકે કે તમને થિયરી એક્ઝેક્ટ યાદ હોય તો તમે કરી શકો. હવે થિયરી સાથે તમને વાત કરી દઉં, તમારે પોલિટીની પણ ફ્રી લેક્ચર જોવા હોય તો પણ એકેડમીની એપ્લિકેશનમાં અવેલેબલ છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમાં રજિસ્ટ્રેશન કરો, યુપીએસસી જીપીએસસી બેચ જોઈન કરો અને એની અંદર કરંટ અફેર અને પોલિટી બંનેના લેક્ચરના રેકોર્ડિંગ છે. એ તમને એક્ઝામમાં બહુ કામ લાગશે બરાબર. એમાં અગત્યના ટોપિક વાઇઝ જ પાર્ટ મૂકેલા છે. પાર્ટ 5, પાર્ટ 6, પાર્ટ 3 ફંડામેન્ટલ રાઇટ્સ બરાબર, પાર્ટ 4. એ બધા લેક્ચર તમે જુઓ, એ બધા લેક્ચરમાંથી બેઠા ક્વેશ્ચન આવશે બરાબર, જે તમે ઇઝીલી સોલ્વ કરી લેશો. પોલિટી સબ્જેક્ટની પ્રિપરેશન તમારી એ લેક્ચરમાંથી જ થઈ જશે બરાબર. હવે ચિંતા તમારે બાકીના સબ્જેક્ટની કરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ જેમાં પેપર 2 હોય છે, સીસેટ હોય છે. એને કહેવાય છે સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ બરાબર. જે વિદ્યાર્થીઓ લાસ્ટ જ્યારે એક્ઝામ આપી હશે એને ખ્યાલ હશે. મેથ્સ, રિઝનિંગ, કમ્પ્રિહેન્સિવનું પેપર હોય છે બરાબર. મુદ્દા પરથી જવાબો અને સામાન્ય ગણિત બરાબર. ધોરણ 10નું યાદ રાખો. સીસેટની અંદર જે ડિફિકલ્ટી લેવલ હોય છે એ સ્ટાન્ડર્ડ 10 સુધીનું હોય છે. સિલેબસ તમે ધ્યાનથી જોવો તો પણ તમને ખ્યાલ આવી જશે. પણ આની અંદર મેઇન સમસ્યા શું હોય છે, ઘણી વખત બહુ ટ્રિકી ક્વેશ્ચન પૂછી લે છે બરાબર, એસએસસીમાંથી ઉઠાવીને. તો આમાં વિદ્યાર્થીનો સમય ઘણો બધો વ્યય થાય છે. અને સાથે સાથે જે સ્પીપા એક્ઝામ લે છે એની અંદર જે ક્વેશ્ચન પેપર હશે ગુજરાતી અને ઇંગ્લિશમાં હશે બરાબર. જ્યારે યુપીએસસીના ફિલિમ્સના પેપર હશે એ હિન્દી અને ઇંગ્લિશમાં હશે ક્વેશ્ચન. ઓકે, તમારે કરવાના ખાલી રાઉન્ડ જ હોય છે. તો પહેલા તબક્કામાં તમારા કટઓફથી વધારે માર્ક્સ આવે બરાબર, 100 અને 200 300 માર્ક્સ વાળું જેવું કટઓફ હશે. તો એમાં તમારા માર્ક્સ આવશે. બાદમાં તમે જે બીજો તબક્કો હોય છે જેમાં નિબંધ લેખન કરવાનું હોય છે. નિબંધ લેખનની માહિતી મેં તમને ઓલરેડી નોટિફિકેશન વાળામાં પણ આપી હતી બરાબર. નિબંધમાં ઘણો બધો સમય મળશે. તમે સારું વિચારીને સારી રીતે ફ્લોમાં નિબંધ લખી શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો. નિબંધમાં અને જે તમારી આ પ્રિલિમના તબક્કામાં જીએસ અને સીસેટના ટોટલ જે માર્ક્સ આવશે એ માર્ક્સ આધારે તમારું બનશે મેરિટ. અને મેરિટ આધારે તમને મળશે એડમિશન સ્પીપાના સેન્ટરમાં બરાબર. એની માહિતી ઓલરેડી આપી રાખી છે. જે વિદ્યાર્થીએ જૂનો લેક્ચર નથી જોયા, નોટિફિકેશન વાળો અને કઈ રીતે કઈ સુવિધા મળે છે સ્પીપાની અંદર, તો એ માહિતી ખાસ જોજો બરાબર. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને નોટિફિકેશનમાં પણ આપેલી છે, એ તમે જોઈ શકો છો. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પણ સબ્જેક્ટ વાઇઝ તમારી જે તૈયારી કરવાની છે બરાબર, એનસીઆરટી, જીએસ, કરંટ અફેર, સીસેટ અને એસે, એની બધી માહિતી મળી ગઈ હશે. આની સિવાય પણ તમને કોઈ ડાઉટ હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો. બુક્સ મટીરિયલ જોતું હોય તો એકેડમીના મોબાઈલ નંબર ઉપર કોલ કરીને મંગાવી શકો છો. ઓનલાઈન મળી શકે છે, તમારા નિયર બાય બુક સ્ટોરમાં પણ તમે તપાસ કરી શકો છો. પણ એક સાથે તમારે જોતું હોય તો તમે એકેડમીમાંથી પણ મંગાવી શકો છો. આજના માટે એટલી જ માહિતી છે. માહિતી કેવી લાગી એ તમે તમારો અભિપ્રાય આપી શકો છો.
માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો અને રેગ્યુલર યુપીએસસી જીપીએસસી એક્ઝામની પ્રિપેરેશન તમે કરી રહ્યા તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન વાળો વિડીયો તમારા સુધી પહોંચે. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી ઇન્ફોર્મેશન સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.